હું રાજપૂત અર્જુન છે. રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક 2024 ધોરણ 10 તેની અંદર પ્રશ્નપત્ર 5 જેનો વિભાગ બી વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ જવાબ 25, જેમાં દ્વિઘાત બહુપદી આપેલી છે 4u² + 8u, એના શૂન્ય શોધો. 4u² + 8u એના શૂન્ય કીધા છે એટલે બરાબર 0 કરી નાખવાનું. બેમાંથી 4 કોમન નીકળે. કેમ? કારણ કે અહીંયા પણ 4 છે, અહીંયા 8 છે. 4ના ઘડિયામાં 4 આવે અને 8 આવે એટલે 4 કોમન નીકળે. u અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત, તો હંમેશા નાની ઘાત હોય ને એ કોમન નીકળે. બરાબર. હાલો, અહીંયા u 2 વાર હતો, એમાંથી 1 વાર નીકળી ગયો, 1 વાર વધશે. પ્લસ 4ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 વડે ગુણું ત્યારે u નીકળી ગયો એટલે લખવાનું નથી, બરાબર 0. 4u એને પણ 0 આપી દેવાના અને u + 2 એને પણ 0 આપી દેવાના. હાલો, u ને એકલો કરું, 0 4 વયે જશે નીચે. u બરાબર 0 ને 4 થી ભાગીએ એટલે જવાબ શું આવે? 0. +2 બચે કેવા થઈ જાય? -2. ચલો, શૂન્ય મળી ગયા. બીજું કાંઈ કીધું નથી એટલે કાંઈ પણ કરવાનું નહીં. જો એમ કે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો એનો સરવાળો કરવાનો અને ગુણાકાર કરીને દેખાડી દેવાનો. હવે જવાબ 26, જેની અંદર શું કીધું? જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 0 ને √5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. લક્ષી શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. સૂત્ર જે -b/a. સરવાળો મને ઓલરેડી આપ્યો છે, કેટલો? 0. નીચે કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. હાલો, -b/0 અને a/1 એને બરાબર k. -b/0 એને k આપી દેવાનું અને a/1 એને પણ k આપી દેવાનું. -b 0 × k એટલે 0. bm 0. આ માઇનસ છે ઓલી બાજુ જાય, બરાબર, તોય પણ અહીંયા 0 કોઈ દિવસ માઇનસ રહે નહીં એટલે શું આવે? ખાલી 0. બરાબર. આ માઇનસ છે તો નીચે લેવાની જરૂર નથી. જો અહીંયા -1 નીચે લઉં તો જવાબ 0 જ આવે. ચલો, એ k થશે k. હવે આપણે શું કરવાનું? શૂન્યનો ગુણાકાર લખવાનું. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા × બીટા. સૂત્ર છે એનું c/a. આલ્ફા × બીટા મને આપેલો ગુણાકાર કેટલો? √5. cm એ દેખાઈને કેટલા મૂકવાના? k. √5 k ને ગુણે એટલે √5 k બરાબર c. તેથી c બરાબર √5 k. હવે આપણે એને સરખાવાના ax² + bx + c બરાબર 0 સાથે. એ તમને મળ્યો કેટલો? k. x² એમને, b દેખાઈને આ 0 અને x છે એમને જ, પ્લસ c દેખાઈને √5 k બરાબર 0. kx². આ બેનો ગુણાકાર કરું, જવાબ શું આવે? 0. એટલે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લઈ લઉં. √5 k બરાબર 0. કે એમને કોમન નીકળશે બેમાંથી. x² + √5 બરાબર 0. બરાબર. કે એને નીચે લઈ લ્યો એટલે 0/k થઈ જાય. 0/k એટલે જવાબ શું આવે? 0. અને વૈધું આ બાજુ x² + √5. હાલો, કમ્પ્લીટ. ચલો, ત્યાર પછી દાખલા નંબર 27. દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 બરાબર જો 0 હોય તો એનો વિવેચક શોધો તથા તેના પરથી બીજનું સ્વરૂપ છે નક્કી કરો. પહેલા તો અહીંયા આપેલું છે 2x² - 4x + 3 બરાબર 0. જ્યાં a ની કિંમત આપણને ખબર છે કેટલી? 2. b ની કિંમત આપેલી છે -4. c બરાબર આપેલા છે 3. બરાબર. આને c કહેવાય. આ x ની બાજુમાં જે સંખ્યા હોય આખી લઈ લેવાની માઇનસ નિશાની સહિત, એને b કહેવાય. અને x² ની બાજુમાં જે કિંમત હોય, જો અહીંયા -2 હોત તો -2, +2 હોય તો +2, 1/2 હોય તો લઈ લેવાનું. ચલો, હવે વિવેચકનું સૂત્ર d બરાબર b² - 4ac.
બી એટલે -4 એનો વર્ગ, એ દેખાય ને આ 2, સી દેખાય ને આ 3, 4 નો વર્ગ થશે 16, 4 દુ 8 તેરીને 24, 24 માંથી 16 જાય એટલે કેટલા આવે 8, પણ કેવા -8. ડી ની કિંમત અહીં જોઈ શકીએ આપણે 0 થી નાની હોવાથી બીજ વાસ્તવિક બીજ ના મળે. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી 29મો સમ, 2, 7, 12 અને 10 પદોનો સરવાળો શોધો. એ પહેલા આપણે અહીંયા શું કીધું? સમાંતર શ્રેણી 10, 7, 4 અને -62 માં છેલ્લેથી પ્રથમ તરફ 11મું પદ શોધો. ચલો લખીએ આપણે પહેલા જવાબ 28. એની અંદર શ્રેણી આપેલી તમને પહેલા લખી નાખવાની 10, 7, 4 અને -62, અને છેલ્લેથી આપણને એમ કીધું છે 11મું પદ, એ આપણે શોધવાનું છે. જ્યારે આમ કીધું હોય ત્યારે સમજી લેવાનું કે આ એન છે. શું છે એ? એન. એટલે સૂત્ર છે a વત્તા n-1 કૌંસની બારે ડી. એન દેખાયને કેટલા? -62, એ દેખાય ને આ 10, n - 1, ડી છે તો 7 માંથી 10 માઇનસ કરો એટલે કેટલા આવે? -3. -62, 10 વત્તા -3n ને ગુણે એટલે -3n, ઓછો છે વત્તા 1 તેરીને 3, પણ કૌંસમાં રાખવાનું. 10 વત્તે ઓછો -3n વત્તા 3, 10 માં 3 નાખીએ એટલે કેટલા? 13, -3n એમને -62, આ 13 ને આ બાજુ લઈ લ્યો એટલે ઓછા થઈ જાય, આ બાજુ વધ્યા -3n. 62 માં 13 નાખી, 3 ને 2 5, 6 ને 1 7, બરાબર -3n. બે બાજુથી માઇનસ માઇનસ છે તો ઉડી જાય. 75 ના છેદમાં 3 બરાબર n. 3 × 3 ને 15 તેરી 45, સોરી 25 તેરી 75, એટલે n બરાબર કેટલા એવા? 25. હવે આપણે શું કીધું? છેલ્લેથી 11મું પદ. હવે છેલ્લેથી 11મું પદ જોતું હોય ને તો એ 25 જે આપણને મળ્યા એમાંથી 11 માઇનસ કરી નાખવાનું. 25 માંથી 11 જાય એટલે કેટલા? 5 માંથી 1 છે તો 4, 2 માંથી 1 છે એટલે 1. હવે માઇનસ કર્યા અને હવે એની અંદર 1 એડ કરી દેવાનું એટલે 14 ને કેટલા થઈ ગયા? 15. એટલે છેલ્લેથી 11મું પદ એ પહેલેથી 15મું પદ થયું. ખબર પડી? છેલ્લેથી 11મું પદ એ પહેલેથી કેટલામું? 15મું પદ થયું કહેવાય. બરાબર? હાલો, હવે 15મું પદ એટલે a વત્તા 14 વખત ડી. એટલે તમને આપેલા છે 10, 14 એમને, ડી દેખાયને કેટલા? -3, વત્તે ઓછો ઓછા 14 તેરીને 42, 42 માં 10 છે એટલે કેટલા? -32. આ પહેલેથી 15મું, છેલ્લેથી 11મું પદ 32 થાય. કેવા? પણ ઓછા. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ સમ જોઈએ. 29મો સમ, 2, 7, 12 ના 10 પદોનો સરવાળો કીધો. ચલો પેલા તો એ મને આપેલો 2, ડી એટલે 7 માંથી 2 જાય એટલે 5, n એટલે કેટલા છે? 10, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 કૌંસ બારે ડી. n દેખાય ને આ 10, 10/2, એ દેખાય ને આ 2, 10 - 1 અને ડી દેખાય ને આ 5. 2 5 ને 10, 2 દુ 4, 10 માંથી 1 છે એટલે 9, 9 5 ને 45, 5, 45 ને 4 કેટલા થાય? 49. 5 9 45 5 લો બધી 4, 5 ચોક 20 ને 4 24, એટલે S10 મને મળી ગયું કેટલું? 245. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ સમજો. જવાબ 30. બિંદુઓ a b અને -ab વચ્ચેનું અંતર શોધો. સાવ સહેલું છે. a અને આ b બે બિંદુઓ છે. એકના આમ આપેલા a b અને બીજાના આપ્યા -a ને -b. બે વચ્ચેનું અંતર જોઈએ છે. સૂત્ર છે ab નો વર્ગ x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. ચલો x1 એટલે આને x1 કહેવાય, પેલું a,
ઓછા આ ઓછા છે તો ઓછો છે વત્તા થઈ જાય. સેમ એવી રીતે અહીંયા બી એને y1 કહેવાય અને આને y2 કહેવાય. આ ઓછા ઈ અને આ ઓછા તો ઓછે ઓછે વત્તા અને બી એનો વર્ગ. એ એટલે 2a નો વર્ગ, બી એટલે 2b નો વર્ગ. 2 નો વર્ગ થાય 4, a નો વર્ગ એટલે a વર્ગ, 2 નો વર્ગ 4, b નો વર્ગ એટલે b વર્ગ. 4 4 2 માંથી કોમન કાઢવું, અંદર વધે a વર્ગ વત્તા b વર્ગ. એ મને શું મળ્યું? ab નો વર્ગ મળ્યો. હવે ab નો વર્ગમાંથી વર્ગ દૂર કરું એટલે આ કેમ આવી જાય? વર્ગમૂળની અંદર આવી જાય. 4 નું વર્ગમૂળ 2, આનું ન નીકળે એટલે એને ટોપીમાં એમને રાખવાનું. આને કહેવાય ab. બસ અંતર મળી ગયું. દાખલો અહીં પૂરો. એના પછી 31 થી લઈને 37 સુધીના સમ આપણે આના પછીના વિડીયોમાં મેળવીશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં આપણે. ત્યાં સુધી જોતા રહેજો અમારા વિડીયોઝ. થેન્ક યુ.